अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે અને ત્યાં અમારા પઢિયાર બાપુ રાજ કરે છે મારા વીરા. ભલે બેન. હારો આવજો જાવ.
એ હાલો ને તમે અમારી ભેગા. અમારે નો અવાય રજવાડું રેઠું રે. તો હમણાં તમે વયા ગયા તા. તું ડેલીએ બેઠો તો અંદર નો માણસ કોઈ બહાર નહીં, બહાર નો માણસ કોઈ અંદર નહીં. તો અમારે ઘરે મહેમાન ગતિ કરવા કેદી આવશો? 11 માં હા? એક લાવશો કે બે માણસ? આખું ઘર આવશું. કેટલા દી રોકાવાના? 1.5 મહિનો. એટલે જમવા આવવાના તો ખાતર પાડવા? હવે તમારે સમજવાનું હો. ના અત્યારે ચાલો. અત્યારે નો અવાય, મહારાજા ખીજાય. હાલો હાલો તમે જાઓ, આવજો. તો આવજો. આવજો. જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. આવજો હો. તમે બાકી એમ ફર્નિચર કર્યું હો. સારું, આવજો, જાઓ. રાજમાં છે કોઈ હાજર? લે આવો આવો. રાજ થોડું રેઢું હોય, રાજમાં હોય જ ને. બોલો. તમે કોણ? હું અહીંયા રાજાનો પ્રધાન છું. રાજાના પ્રધાનજી છો? જી. પ્રધાનજી કયું નગર છે? કોણ રાજા રાજ કરે છે? હવે એનું કારણ છે હું નવો મુકાણો. નવા મુકાણા. હા. બાપુને જઈને પૂછી આવો હું શું કયું નગર કોણ રાજા રાજ કરે છે? પૂછતો હું. મહારાજાને ઘણી ખમા. હરે બોલો પ્રધાનજી. જી મહારાજા, આ ક્યું નગર કહેવાય? હરે પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે, રાજા પઢિયાર અહીંયા રાજ કરે છે. આ પિંગલગઢ નગરી છે બરોબર છે અને અમારા પટિયાર બાપુ રાજ કરે. પ્રધાનજી. જી. પિંગલગઢ નગરી હોય, પટિયાર બાપુ રાજ કરતા હોય તો બાપુને જઈને કહી દો કહી દઉં. દાદા અંદર આવવાની રજા માંગે છે. કોણ? દાદા. તાર ઘરનો. અમારા રજવાડામાં દાદા ઘડીક નો બોલાય એટલે દાદા. પ્રધાનજી દાદા એટલે ભૂદેવ. કે ગોર દાદા? હા તમે તો મારી એવરેજ તોડી નાખી. એમ ને? હા, ગોર દાદા તો પાકું. મહારાજા, બોલો પ્રધાનજી. કોઈ ભૂદેવ આવ્યા તમને મળવાની રજા માંગે? હરે પ્રધાનજી, સોઈ ગોરદેવ રાજીના હોય તો રાજી ખુશીથી રાજમાં આવવાની રજા આપો. અને જો રખડતા ભડકતા હોય તો સબડી સીકા બી ડેલીએથી રવાના કરો. આય ગોર દાદા, બોલો. તમે રાજગોર છો કે કોઈ રખડતા ભટકતા ગોર છો? પ્રધાનજી રાજના ગોર હોય ઈ જ રાજમાં આવે. રાજગોર છો? રાજગોર. પાકું? પાકું. મહારાજા, એ પણ રાજગોર જ છે અને તાજે તાજા. હરે તો એને રાજમાં આવવાની રજા આપી દો. જાઓ. જેવી આજ્ઞા. હે બાપુ, હમણાં 11 આવે છે. પગારનું આમ તેમ થાય એવું ખરું? છોકરાને કેરીયું લેવી હતી ને તે. જી મહારાજા, આ ભૂદેવ છે. આ ભૂદેવ, આ અમારા મહારાજા છે. અરે મહારાજના ચરણોમાં આ ભૂદેવ નમનું કરે છે મહારાજ. હરે બ્રહ્મ ગોરદેવ, પિંગલગઢના રાજા પઢિયારના તમને સન્માન મળશે ગોરદેવ. હરે ગોરદેવ, હવે તમે ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો? અને અહીંયા આવવાનું કારણ શું છે? અરે મહારાજ, જવાની વાત કરતા હોય તો પ્રોકણગઢ થી આવું છું. પ્રોકણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનો શ્રીફળ લઈ આપના કોર સમક્ષ દિલાવા આવ્યો છું. હરે ખમોશ ભૂદેવ, પ્રોકણગઢના રાજા અજમલ તેમની સાથે આજ મને 20 વર્ષના વેર હલે. એનું જ નહીં ગોરદેવ, 22 વર્ષના બોલા છે. માટે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ. નકર ધરતી પર શેખ જુદા કરતા મને વાર નહીં લાગે. પ્રધાનજી, ગુડ મોર્નિંગ. અરે આ ગોરદેવ આમ નહીં મને. માટે તને ધક્કા મારીને રાજની બાયણે કાઢો. જેવો તમારો હુકમ બાપુ. મને થોડી ખબર હતી ડખો જામ છે. અહીં આવો. બખેડી માર્યું બધું. શું થયું? આવો કર્યું તમે? શું કર્યું? આ તમારા મહારાજા ક્યાંના? પ્રોકણગઢના. તો અમારા મહારાજા ક્યાંના? પિંગલગઢના. તો એને 20 વર્ષથી વેર હાલે. તો શું છે? અરે તમારા મહારાજાનું નામ લેતા હા. અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા. હે જો તું હજી હલે જો. એટલે ઈ રજવાડાની વાત તમે આ રજવાડામાં ન કરતા. કા કેમ? તમારા મહારાજાને ને અમારા મહારાજાને બેને ડખો હાલે. ડખો એટલે? ડખો એટલે બાંધણું. બાંધણું એટલે? એટલે વેર. વેર એટલે? એટલે તારે જાવું કેટલે? પ્રધાનજી, અમને થોડી ખબર હતી બાપા. એની નથી ખબર બાપા. તમે મારા પ્રોકણગઢમાં આવીને નકરા બાવર જ વાવી ગયા છો. એ તો પાકું ને? હે, તો અમને થોડી ખબર હતી બાપા શેની? કે તમે બાવળિયામાં જ થઈને આવો. પ્રધાનજી, હા, એ તો બધું ઠીક, પણ મને તમારી ઉપર શંકા પડે છે. તમે રાજના પ્રધાનજી છો ને આમ તો. તે હું તને જમરૂકનો લારી વાળો દેખાવ? આ હાથમાં તલવાર છે, હું રાજાનો પ્રધાન નહીં. એવું નથી પ્રધાનજી. તમારામાં ને બાપુમાં ફેર કેમ છે? હું કીધું તમારામાં ને બાપુમાં કેમ ફેર દેખાય છે? ફેર જ હોય ને. કેમ? એનું કારણ છે એના બાપુ બીજા અને મારા બાપુ બીજા.
હવે ફેર એટલે એમ નથી કેતો. તો બાપુએ ઝરમરિયા જામા પહેર્યા, માથે મુગટ બાંધ્યું. તમે રાજના પ્રધાનજી છો, માથે મુગટ બાંધતા જાઓ. અરે મારે મુગટ પહેરવાની કોઈ જરૂર નથી. કેમ? મહારાજા મારી ઉપર ખુશખુશાલ થઈ ગયા. અમેરિકાથી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા. ક્યાંથી? અમેરિકાથી. અમેરિકાથી? હા, તમારા બાપુ અમેરિકા જાય? ગયા થા. ત્યાં હું લેવા ગયા હતા? ત્યાં ખાટી આંબલી ખાવા. પ્રધાનજી જી મહારાજા, ત્યાં થોડી આંબલી થાય. હું તો ખોટું ખોટું કહું. ત્યાં ઘોષણા કરવા ગયા થા. ઘોષણા એટલે? ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને હા. એની હારે પરિસાય. પરિચય એટલે? એટલે તારે જાવું કેટલે પાઘડી નથી જોઈ? બતાવો. માગતા નહીં. નહીં માગું, બતાવો. બાપુ લાવ્યા. બહારના દેશની છે. એમ? પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની. આ કઈ કંપની? ઉષામાંથી કંપની. એમ? હા, તો જોવી પડશે પાઘડી મારે. માગતા નહીં. બાપુ લાવ્યા. હમણાં જ લાવ્યા. મારી આટું લાવ્યા. વિદેશની છે. પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની. જોઈ લો. છે આ પાઘડી? પાઘડી નહીં, પાઘડીનો આકાર જવો. આકાર નહીં, આનો કારીગર કોણ હતો? અરે કારીગર હતો, એમાં તો કેટલી સિસ્ટમ મૂકી. એમ? તો આ છે ને, હા. ઈ બે ભૂંગળા છે. ભૂંગળા? હા, શેના ભૂંગળા છે? ઈ માથા ઉપર બાંધ્યો હોય, હા. 108 ડિગ્રી તાપ પડ્યો હોય, હા. તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે. ઓલું ભૂંગળું? અને આ ભૂંગળું છે, હા. ઈ બહુ વરસાદ હોય, વાવાઝોડું હોય, વાતાવરણ ખરાબ હોય અને ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બહબહાટો બોલાવશે, બહુ વરસાદ આવે તો અંદરા ધાર પાણી આમાં જ પડે. બહુ ઠંડી પડે તો? ટીવીમાં કેમ રિમોટ આવે એમ આમાં રિમોટ આવે. હવે પ્રધાનજી પાઘડીમાં કે રિમોટ નો હોય? જુઓ, આ છે ને, આ એનું બટન છે. બટન? આમ કરો ને હા. એટલે આગળ એક ઠેકાણે ભેગી થાય. બતાવો. જોઈજો. ઈ શું કરો? હે? ઈ શું કર્યું? અર્થિંગ દેવો પડે. જોઈજો આપણે. ભેગી થાય. ભેગી તો થઈ, પણ આટલો બધો અવાજ શેનો આવ્યો એમાં? બેરિંગ નો. હવે કે પાઘડીમાં બેરિંગ ના હોય. આમ કરો એટલે ભેગી થાય. હા. આમ કરો એટલે નોકી નોકી ફેલાઈ દો. કેમ આસકા મારે હવે? એમાં એક સિસ્ટમ છે. હું? રિમોટ માં સ્વાદ ગાંઠું છે. ગાંઠું વરી જાય ત્યાં સુધી પાછા નથી વરતા. જો તમારે મગાવી, નામાં નથી મગાવી. મગાવવાની ફૂલ લંબાઈ. બાંધો તમે. હાથ નો પન્નો હોય. પન્નો મોટો. મગાવી. તમે બાંધો. વાંધો નહીં, હું માથે બાંધ લઉં. હા. નકર મહારાજા ખીજાય. હવે છે ને, તમે ઈ રજવાડાની વાત આ રજવાડામાં ન કરતા. પ્રધાનજી, હું કે રાજનો ગોર શું છે કાર્ય, મને સોયપુર કાર્ય સિદ્ધ કરીને જવાનું છે. ભલા માણા આ બાજી જો સુધરી જાય તમને વાંધો શું છે? તો હું છેલ્લી વાર પૂછતો હું. છેલ્લી વાર પૂછી આવો. વાત બને તો ઠીક છે, નકર તમે તમારી રીતે નીકળી જાય, નકર હું મારી રીતે નીકળી જાય. ના ના, ઉડ નીકળી જાય. તો પૂછતો હું. પૂછતા આવો. મહારાજાને ઘણી ખમા. હારે બરાબર પ્રધાનજી. ભૂદેવ કાળો કકડાટ કરે અને છેલ્લી વાર તમને મળવાની રજા માંગે. અરે પ્રધાનજી, જો ગોરદેવ એમને માનતા હોય, ગોરદેવને છેલ્લી વાર રાજમાં આવવાની રજા આપો જાઓ. જેવો તમારો હુકમ. ગુડા ગુડા બાપુ, બાતતા નહીં. બાતતા નહીં. મેં મારી રીતે કીધું. માના મેં કીધું શાંતિ રાખો, બાતતા નહીં. લા ભાઈ, તું મોઢામાંથી ફાઈટ નહીં, ઈ વૈયા જાહે. અરે મહારાજ, આજે દીકરી લેવાથી કે દેવાથી કોઈ વેરજીની વાત કરતી નથી. મહારાજ માટે આ શ્રીફળનો સ્વીકાર કરો. હારે નહીં ગોરદેવ, હજી તમને કહું છું ગોરદેવ કે જે રસ્તે આવ્યા તે રસ્તે રમણા થઈ જાવ, નકર આનું પરિણામ હારું નહીં આવે ભૂદેવ. પરિણામ નહીં હારું આવે, ભયંકર પરિણામ આવશે. અરે મહારાજ, જો આ શ્રીફળનો સ્વીકાર નહીં થાય તો અમારા મહારાજને એમ થાય પઢિયાર કુળ તો કાયર છે. હારે ખમો છે ભૂદેવ, આજ ઉમર આમ છે, નીચે ધરતી છે, ભટિયાર મારું નામ છે ગોરદેવ. ભટિયારો ગાયરો નથી, એ તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરે. માટે ડરવાની વાતો તમે પિંગલગઢની અંદર કરતા જ નહીં ભૂદેવ. કરવાની વાત તો કરવાની જ નહીં, પીવાની વાત નહીં કરવાની. અરે મહારાજ, જો આ શ્રીફળનો સ્વીકાર નહીં થાય તો પંડિત બ્રહ્મત્યા કરશે. બ્રહ્મત્યાનું પાપ
આપને આપની પિંગલ નગરીને શિરોમાં આને રહે મહારાજ અરે ખમો છે ભૂદેવ આજ તમે બ્રહ્મણો સદાન છો એટલે આજ ભડિયા લાચાર થઈને ઉભો છે કદાચ એક દુરે ગુનો આવી ગયો હોય હા જેના ધરતી માં સંગ જુદા કરી આજ મારા ગઢના કાંગરે લટકાડી દીધા હોય ઘોડદેવ માટે ઘોડદેવ થોડી જ વાર મારા રાજ્યની અંદર બિરાજમાન થાવ હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી નારિયેળ ઝીલમાં ગો છું માટે પ્રધાનજી હે પ્રધાનજી પ્રધાનજી જી મહારાજા હું તમારા શરણમાં ગલોચ્છા મારું છું. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો જેવો હુકમ બાપુ તમે આસન ગ્રહણ કરો. આગળ નાકમાં તલવાર ભરાવી દે તો પણ ન્યા હું છે તે નાક ક્યાં ગીજામ લઈને આટા મારું. મહારાજા ગરમ થઈ જા ટાટા પાડવા જો હે મહારાજા શાંત થઈ જાઓ એકદમ શાંત થઈ જાઓ ગરમી ગરમી થઈ ગયા મહારાજા એટલો બધો કરો ઉનાળાનો હારો નહીં મારી સામું ન જોવો તો કાઈ નહીં તમારા શરીર સામું જ જોવો. એ ભલે ને કે મેં કોઈ દી કઈ કીધું હું તો તમારો કુતરો કેતા હોય તો ભહું પ્રધાનજી પ્રધાનજી કુતરો ક્યાંનો છે આ સેટેલાઇટ શોક નો લાગ્યું એવું મને બાપુએ શું કીધું કુંવરને બોલાવું. બોલાવો હાલો કુંવરને બોલાવો એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ ઘડી ઘડી આવતા